નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું. કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન. 33% મહિલા અનામત બિલનો અમલ તાત્કાલિક ધોરણે થાય તે બાબતે અપાયું આવેદન. હાલ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કથળી હોય તેઓને રક્ષણ આપવામાં આવે તેવી રજૂઆતનો પણ આવેદનપત્રમાં કરાયો ઉલ્લેખ. જૂનાગઢ શહેર કોંગ્રેસ મહિલા મોરચા, શહેર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો રહ્યા હાજર. હું જસી બારડ, જૂનાગઢ મહિલા કોંગ્રેસ પ્રમુખ. મારું કહેવાનું એટલું છે, અમારા બધા બહેનો મળીને આવ્યા છે કે તમે ગત વર્ષે જે ઠરાવ પાસ કર્યો હતો તો 8 વર્ષ પછી એની અમલવારી થાય એવો કાયદો અમે આજ સુધી મારી 60 વર્ષની જિંદગીમાં કોઈ દી સાંભળ્યું નથી. આ કાયદો સાથે હાથે ઘડે અને મનમાની કરે આવી સરકારને કહો અમે તમારા સાથે સમક્ષ અને વિરોધ પક્ષમાં હતા છતાં પણ તમારી સાથે હતા પાસ કરવામાં. તો તમે અત્યારે અમને તાત્કાલિક અમલવારી આવે, લોકસભા વિધાનસભામાં મહિલા 33% આવે એવી અમારી નમ્ર વિનંતી છે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમને વિશ્વાસ છે કે પાર્ટીને આ સુધી અમારું સાંભળશે એવી વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. હું હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે આવેદનપત્ર આપવા, અને જે 33% અનામત બહેનોનું છે તે 8 વર્ષ પહેલાં લાગુ પડ્યું હતું. તો આવો કયો ન્યાય કે 8 વર્ષ પહેલાં અમલવારી થઈ અને અત્યારે ટૂંકમાં આનો અમલવારી કરવી જરૂરી છે. તો તાત્કાલિક ધોરણે અમલવારી કરવા અમે બધા બહેનો અહીંયા ન્યાય માગવા આવ્યા છે. અને આવેદનપત્રમાં મહિલા ઉપર થતા જે અત્યાચારો છે તે રોકવા અને 33% બિલ અનામત બિલનો જે ખરડો પાસ થાય તે માટે અમે આવ્યા છીએ. આગળનું જસીબેન બોલશે.